આજે આપણે સેન્ડવિચ માટે ગ્રીન ચટણી બનાવીશું। તો એના માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે, જેને આપણે દાળખી સહિત લઈશું। એમાં થોડા ફુદીનાના પાન એડ કરવાના છે, 1/4 કપ જેટલા। થોડા મસાલા કરીશું, તો મેં અહીંયા 2 ચમચી જેટલા દાળિયા, 2 ચમચી ઝીણી સેવ લીધી છે, 1 ચમચી સંચર, 1 ચમચી જીરું, મીઠું અને 2 ચમચી ખાંડ લીધી છે। તમે અહીંયા દાળિયાની જગ્યાએ એકલી સેવ પણ લઈ શકો છો અને સિંગના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો બધું જ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે। હવે આપણે તીખાસ માટે લીલા મરચાં એડ કરવાના છે। તો મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં એડ કર્યા છે। 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને આ ચટણીને આપણે લાંબા સમય સુધી ગ્રીન રાખવા માટે અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને ચટણીને એકદમ ગાઢી અને ગ્રીન રાખવા માટે આપણે બરફના ટુકડા પણ એડ કરીશું, જેથી આ ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહેશે। બરફના ટુકડાથી ચટણી કાળી નથી પડતી। હવે આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર ચટણીને આ રીતે પીસી લેવાની છે। ચટણી જો આ રીતે તમે કરશો તો તમારી ચટણી લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકો છો। એનો કલર પણ આ રીતે ગ્રીન રહે છે અને આપણે પાણી એડ નહીં કરીએ, એટલે સેન્ડવિચ માટે આ રીતની ગાઢી ચટણી તૈયાર થઈ જશે।